નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દ્વારા આદિવાસી વિદ્યાર્થીને માર મારતા રોષ ભિલોડા શામળાજી બાદ મેઘરજ રહ્યું સજ્જડ બંધ। અરવલ્લીના ભિલોડાની આરજી બારોટ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા એક આદિવાસી વિદ્યાર્થીને લાકડી વડે ઢોર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ભિલોડા શામળાજી બાદ આદિવાસી સમાજના સંગઠનો દ્વારા મેઘરજ બંધનું એલાન કરતા મેઘરજના લોકોએ સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। આ મામલે આરજી બારોટ કોલેજના સંચાલક દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં હવે એટ્રોસિટી એક્ટ હેઠળની કાર્યવાહી થશે। આદિવાસી સમાજના યુવકને આજે તારીખ 10 તારીખના જ્યારે ઘટના બની, આરજી બારોટ ટ્રસ્ટી દ્વારા એમના પુત્ર દેવાંગભાઈએ આ ઢોર માર મારેલો હતો દીપકભાઈને બરંડાને। તેના નિમિત્તે આજે બંધનું એલાન આપેલું છે, તેને સફળ બનાવવામાં અમે સૌ બંધનું એલાનમાં સામેલ છીએ। ઉલ્લેખનીય છે કે ઘટનાની શરૂઆત કોલેજ બસના ડ્રાઈવર પાસે પાણી માંગવા બાબતે થઈ હતી। આ બાબતની અદાવત રાખીને ટ્રસ્ટી દેવાંગ બારોટે વિદ્યાર્થી દીપકને ક્લાસની બહાર બોલાવી જાતિ વિષયક અપશબ્દો કહી લાકડી વડે બેરહેમીથી માર માર્યો હોવાના આરોપ છે।